જ્યારે તમે કોઈ સાદું બિલ લાવો છો ત્યારે તમને સંસદમાં લોકસભામાં 2/3 મેજોરિટીની રાજ્ય સાંસદોની જરૂર નથી હોતી, પરંતુ તમે જે સંવિધાન બદલવા વાળું બિલ લાવો છો એમાં તમારે 2/3 મેજોરિટી જોઈએ છે. કેમ 370 ની કલમ આટલી જલ્દી હટી ગઈ? જ્યારે તમારી પાસે લોકસભામાં રાજ્યસભામાં મેજોરિટી હતી, લોકસભામાં બિલ પસાર, રાજ્યસભામાં બિલ પસાર, પ્રેસિડેન્ટના પાવરથી એના પર સિગ્નેચર થઈ ગઈ, તરત બિલનું ઇમ્પ્લિમેન્ટેશન થયું ને. તો પછી મહિલા અનામતની સીટોનો જે કાયદો 33% આવ્યો 2023માં, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ 1 વર્ષમાં 6 મહિનામાં શક્ય નતું? બિલ તો મેજોરિટીથી પસાર થઈ ગયેલું હતું. ત્યારે તો 340 સીટોની મેજોરિટી હતી ભારતીય જનતા પાર્ટીને, એનડીએની. ત્યારે તો કોંગ્રેસ પાસે ને ઇન્ડિયા ગઠબંધન પાસેથી સીટો નથી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. 234 સામે વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધનના લોકો બેઠેલા છે અને માત્ર 292 આ સરકારના લોકો બેઠેલા છે. એટલે જે સ્ટાઇલથી તમે આ બિલને પસાર કરવાની કોશિશ કરી રહ્યા છો, આ માત્ર ને માત્ર હું સ્પષ્ટ કહું છું જનકભાઈ, જે 4 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર દેખાઈ રહી છે, એ બધા વિષયોને ડાયવર્ટ કરવા માટે અત્યારે આ વન નેશન વન ઇલેક્શનના બિલની જે ચર્ચાઓ કરવામાં આવે છે, એ જાણી બુજીને ઇન્ટેન્શનલી કરવામાં આવે છે. પોતે પણ જાણે છે કે આ બિલ પસાર નથી થવાનું જનકભાઈ. હજી 6 મહિના સુધી આની ચર્ચા થશે. આવી રીતે યુસીસી ની ચર્ચા થઈ, આવી રીતે એનઆરસી ની ચર્ચા થઈ, આવી રીતે વક્ફ બોર્ડની ચર્ચા થઈ. શું થયું? નીતિશ સાહેબનો એક જ ફોન આવ્યો અને બધા બિલો પાછા લઈ લેવા પડ્યા. આવી પોઝિશનમાં સરકાર ચાલી રહી છે. તો એમની પાસેથી આ બિલનું પાસ થવાનું કોઈ એક્સપેક્ટેશન આપણે રખાય જ નહીં. ખાલી ને ખાલી ચર્ચાનો વિષય છે ઓન પેપર. ખાલી આ ચર્ચા જ થવાની છે કે